બાકી કોર્ટ એમને ઘણા બધા સવાલો કરે, જેમ કે જ્યારે આ વ્યક્તિએ ડિસિઝન લીધું એ તમને કેટલા ટાઈમથી ઓળખતા હતા અને તમારા ને એના રિલેશન શું હતા. પાવર ઓફ એટર્નીનું એગ્રીમેન્ટ કરતાં પહેલાં તમે આ વ્યક્તિ વિશે તપાસ કેમ નહોતી કરી? એટલે શોર્ટમાં જે વ્યક્તિ કેસ કરે એની સામે ઘણા બધા પ્રશ્નો થશે. ઓકે, પણ એવું પણ તો બની શકે ને કે કોર્ટ એને કેન્સલ કરે જ નહીં. હા, બને ખરું, પણ એ કોર્ટ ઉપર છે અને સામેવાળી વ્યક્તિનો વકીલ કેવા પુરાવા રજૂ કરે એની પર છે. ઓ દેટ મીન્સ બંને સાઈડથી વિન વિન સિચ્યુએશન છે. એ તો દરેક કેસમાં હોય છે મેડમ. પણ તમે આ બધું મને પૂછો છો કેમ? શું તમારી પર કોઈ કેસ કર્યો છે? ના, કેસ તો નથી કર્યો, પણ મને એવા ન્યૂઝ મળ્યા છે કે એ લોકો મારી પર બહુ જલ્દી કેસ કરવાના છે. તો તમે શું કરવા માંગો છો? કોર્ટમાં લડી લઈશું. પણ હા, આમાં આપણે આગળ શું કરી શકીએ? ઓકે, ડન છે. આ લો તમારા પૈસા. આઈ નો તમારા ટાઈમની શું વેલ્યુ છે. થેન્ક યુ મેડમ. જેટલી સ્ટ્રગલ મેં આ પાવર મેળવવા માટે કરી છે ને, એટલી જ સ્ટ્રગલ તારે પણ કરવી પડશે. પણ તો પણ તારે આ પાવર આપી દઈશ એવું તો તું માનતી જ નહીં. ઉર્મિલા નાણાવટી. થેન્ક યુ, બહુ તરસ લાગી હતી. ભાઈ તમે શું કરો છો? તમારી પાસે આવું કામ કરાવીને મને પાપ લાગશે. તો પણ શું મિતા, પાણી પીવડાવીને હું પુણ્યનું કામ કરી રહ્યો છું. તમે બધા પણ થાકેલા લાગો છો. અરે અંકલ, તમે આમ ના કરશો. લાવ હું બધાને આપી દઉં છું. તમે શું ખોટા વિચાર કરો છો? લોકો પાણી માટે તો પરબ બનાવતા હોય છે. હું આટલું તો કરી શકું ને. અંકલ, અમે બધા આવી રીતે બેઠા હોય અને તમે કામ કરો એ સારું ના લાગે ને. લાવો હું બધાને પાણી આપી દઉં છું. ઠીક છે, લે આપી લે. આમ બેસ. બધે જ સાફ સફાઈ પતી ગઈ? હા પપ્પાજી. ચાલો, એક કામ પૂરું થયું. નાઉ વોટ નેક્સ્ટ? હર્ષભાઈ, તમે જે ડિઝાઇન બનાવી છે એ ડીટીપી વાળાને મોકલી આપજો ને. અરે હા, હું તને કહેવાનું જ ભૂલી ગયો. એ તો મેં ઓલરેડી મોકલી દીધી છે. પણ કિચનનું નામ શું રાખીશું એ એડ કરવાનું બાકી છે. હા, સૌથી અઘરું ટાસ્ક તો એ જ છે. શું નામ રાખીશું? મમ્મી, એક કામ કરીએ, આપણે બધા ડિસ્કસ કરીને એક નામ વિચારીએ અને એવું હોય તો પછી તું એમાંથી કોઈ એક નામ ફાઇનલ કહી. ઓકે, તો પછી જણાવો શું શું નામ છે? નાણાવટીસ કિચન. ના ના, મોમ્સ કિચન? ના, કંઈક બીજું વિચારીએ ને. ઉર્મિલાબેન એન્ડ કંપની? ના, હવે એ તો કોઈ પેઢીનું નામ હોય ને એવું લાગશે. કોઈ બીજું નામ શોધીએ.